નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. આપણે પ્રકરણ નંબર 3 નો અભ્યાસ મધ્યવર્તી સ્થિતિના માપ જે કરી રહ્યા છીએ, જેની અંદર છેલ્લે આપણે બહુલક જે છે આ પ્રકરણનું છેલ્લું માપ એની શરૂઆત કરી ચૂક્યા હતા, જેમની અર્થ, રચના, વ્યાખ્યાયિત પદ, પછી એના સૂત્ર માટે આપણે જોયું હતું કે માહિતી જે છે એના પ્રકાર મુજબ, તો કે માહિતીમાં અવર્ગીકૃત માહિતી તેમજ વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃતમાં તો અહીં કોઈ સૂત્ર છે જ નહીં, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકિત કિંમત એ આપણો બહુલક તૈયાર થઈ ગયો. ત્યારબાદ તો કે ભાઈ હવે આપણે આગળ જઈએ તો જેની અંદર વર્ગીકૃત માહિતીમાં જઈએ, તો જો વર્ગીકૃત માહિતીની અંદર જઈએ પણ એ વર્ગીકૃત માહિતી અસતત પ્રકારની હોય તો પણ એને કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. કારણ તો કે એની અંદર આવેલી સૌથી મહત્તમ એટલે કે સૌથી મોટી આવૃત્તિ જે છે એની સામેનો અવલોકન એ આપણું બહુલક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બહુલકની અંદર રહેલું છેલ્લું શીખવાનું સોપાન જે છે સતત આવૃત્તિ વિતરણની અંદર બહુલક તૈયાર કરીએ, જેનું સૂત્ર તમે છેલ્લા લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા. સૂત્ર શું છે એ તમને બધાને યાદ છે, તો એકવાર પુનરાવર્તિત કરી લઈએ. ચલો, બહુલક માટે આપણે એટલે કે મોડ માટે આપણે એક સંકેત MO કરીને તૈયાર કરેલો હતો, જ્યાં એનું સતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર પણ તૈયાર હતું, જે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C, જે તમે જાણો છો. ચલો, હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ અભ્યાસ લઈ જઈએ. તો આજે આપણે બહુલકમાં વર્ગીકૃત માહિતી જે છે એની અંદર બહુલક મેળવીશું, અને બહુલક મેળવવા માટે આપણે ટેક્સ્ટબુક જે છે એની અંદરથી ઉદાહરણ નંબર 33 લેવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે ટેક્સ્ટબુક છે જ, અને ટેક્સ્ટબુક જે છે એની અંદર રકમ તૈયાર છે, પરંતુ તમે બોર્ડ પર જોશો તો ત્યાં તમને રકમ તૈયાર દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી અભ્યાસ કરીએ છીએ. ચલો, તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 33 અને આ ઉદાહરણ નંબર 33 જે છે એની રકમ એ પહેલા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફેક્ટરીના કારીગરોનું ઉત્પાદન એ નીચેના કોષ્ટકમાં આપેલું છે. એક કોષ્ટક આપ્યું છે અને આ કોષ્ટકની અંદર શું છે તો કે એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત થયેલા જે એકમો છે એની માહિતી આપેલી છે. તો ઉત્પાદનનો બહુલક શોધો. અહીંયા સ્પષ્ટ રીતે કહી દીધેલું છે ભાઈ ઉત્પાદનનો બહુલક શોધો. ચલો, આ શબ્દ વાંચતાની સાથે તમારું મગજ જે છે એને એક વસ્તુ યાદ આવી ગઈ છે. હા, એ કોણ? તો કે અવલોકન. કોણ અવલોકન છે? ઉત્પાદન એ આપણું અવલોકન હોય તો આપણે હંમેશા જાણીએ છીએ કે ઉત્પાદન જેવા બીજા પણ અવલોકન હતા એનો જ મધ્યસ્થ, મધ્યવર્તી સ્થિતિના બાકીના માપો તેમજ બહુલક અત્યારે તૈયાર કરીશું. ચલો, હવે આગળ વધીએ તો અત્યારે માહિતીમાં કોષ્ટક જે છે એ એકવાર જોઈ લઈએ. ઉત્પાદન એકમો છે, એનો એકમ જ ખુદ એકમો છે. 150 થી 160 વર્ગ છે. 160 થી 170 રીતે બાકીના વર્ગો જોઈએ ફટાફટ. 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220 અને 220 થી 230. હવે કારીગરોની સંખ્યા. ચલો, માહિતી વર્ગીકૃતની અંદર કોષ્ટક રચના આપી છે, એમાં વર્ગ આપ્યો છે અને સતત આવૃત્તિ વિતરણ. તો હવે આ કારીગરોની સંખ્યા એ કોણ હોય? ઉત્પાદન એ વર્ગ હોય તો કારીગરોની સંખ્યા, હા સાહેબ એ તો હવે સહેલું છે, આવૃત્તિ જ હોય. હવે તમને ફાવી ગયું છે. તો ચલો આવૃત્તિ જોઈએ. 4, 5, 19, 33, 48, 22, 12 અને 6 છે. હવે અહીં આપણે વર્ગ જે છે એને પણ જોઈએ તો કેવા છે એટલે જો તો ભાઈ 150 થી 160 એ રીતે બાકીના વર્ગો જો, જેમ કે 200 થી 210, 210 થી 220, બધા કેવા લાગે છે? તો નિયમિત છે કે નહીં? હા, વર્ગો નિયમિત છે. કેમ? તો કે બધાની વર્ગ લંબાઈ સરખી દેખાય છે. ત્યારબાદ વર્ગ લંબાઈ સરખી છે, વર્ગો નિયમિત છે. બીજું હજી એક ટેસ્ટ કરતા જઈએ. શું? તો કઈ
અહીં 150 થી 160 તો પછીનો વર્ગ 160 થી 170, એના પછીનો વર્ગ 170 થી 180 છે. તો હવે આવું જ બધા વર્ગોમાં છે. હા, બાકીના વર્ગમાં પણ એવું છે. 180 થી 190, પછી 190 થી 200, 200 થી 210, 210 થી 220, 220 થી 230. તો અહીં જોતા એવું લાગે છે કે નહીં કે બધા વર્ગમાં અધ અને ઉર્ધ્વ સીમા બિંદુ જોવા જોઈએ. તો જે વર્ગ પસંદ કરો એ વર્ગનું ઉર્ધ્વ એ પછીના વર્ગનું અધ છે કે નહીં? જો યાદ કરી લો, ટેસ્ટ કરી લઈએ. 170 થી 180 અને 180 થી 190 એ બે વર્ગ લઉં છું. મારે પસંદ કરવાનું છે 170 થી 180. એનું ઉર્ધ્વ બિંદુ તો કે ઉર્ધ્વ સીમા બિંદુ 180 છે. પછીનામાં તો કે 180 થી 190 છે. તો આપેલા બે વર્ગની અંદર અધ અને ઉર્ધ્વ સીમા બિંદુઓ એક જ સરખા છે અથવા એક જ છે. એનો મતલબ શું થાય છે? આ માહિતીમાં તમારા વર્ગો નિવારક છે. તો આપણે અહીં L લેશું. જ્યારે જે બહુલકીય વર્ગ આવે છે એ વર્ગ માટેનો L આપણે નિવારક બનાવવાની આવશ્યકતા રહેશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સૂત્ર લઈએ અને સૂત્રમાં કિંમત મૂકીએ. પણ સૂત્રમાં આ વખતે કોઈ વર્ગ તૈયાર કરવો પડશે, જેમ કે મધ્યવર્તી સ્થિતિના માપમાં કરેલો તે રીતે, અથવા તો કોઈ x તૈયાર કરવો પડશે જે તમે મધ્યકમાં કરેલો હતો, કોઈ d તૈયાર કરવો પડશે, કોઈ fd તૈયાર કરવા પડશે, કોઈ cf તૈયાર કરવી પડશે. શું આવું બધું એમાં કરવાનું છે? ના. તમે જાણો છો બહુલક એ એકદમ સરળ છે. બાકીના બધા માપો જે છે એની જેવું આમાં અટપટું રહેતું નથી. એક ખાલી નાનકડું સૂત્ર આવ્યું, એ પણ સિમ્પલ છે, એનો આપણે ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા પણ દાખલામાં જોઈએ કે ફટાફટ તમને એમાં જવાબ મળી રહેતો હતો. ચલો, તો આની અંદર પણ આપણી ગણતરી સરળ જ છે. ટૂંકા સ્ટેપોની મદદથી પણ આપણે લઈ શકીએ છીએ. એની શરૂઆત કેમ કરશે મેળવવા માટે, એટલે કે ગણતરી કરવા માટે? તો પહેલા આવૃત્તિ જોવાની. જ્યારે વર્ગીકૃત માહિતી હોય ત્યારે આપણે જોયેલું હતું કે ભાઈ મહત્તમ આવૃત્તિ જે છે એના ઉપરથી આપણે બહુલક તૈયાર કરીએ છીએ. એમાંય સતત આવૃત્તિ વિતરણ છે. તો અત્યારે આવૃત્તિઓની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં જો સૌથી વધુ કોણ છે, કોણ મોટી છે, અથવા તો કારીગરોની સંખ્યા કયા વર્ગમાં સૌથી વધુ છે? તો ભાઈ અહીંયા જો 4, 5, 19, 33, 48, 22, 6 સીધું જ દેખાય છે. કોણ? 48. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મેક્સિમમ ફ્રીક્વન્સી વેલ્યુ જે છે લેવાની હોય, એટલે કે મહત્તમ આવૃત્તિની કિંમત જે છે એ લેવાની હોય. તો એ કોણ છે? 48. ચલો, તો પહેલા એ લઈ લઈએ, દર્શાવી દઈએ. તો જવાબ તૈયાર કરીશું. અહીં FM 48 છે. તેથી શું? તો કે બાકીની કિંમતો સૂત્ર માટે જે જોઈ છે એ દર્શાવી દઈએ એકવાર. તો પહેલા તો સૂત્ર માટે કયા કયા ઘટકો જોઈ છે? તો ભાઈ L જોશે, અધઃ સીમા બિંદુ. જે વર્ગ આવેલો છે એ વર્ગ કયો હશે? તો કે જે મહત્તમ આવૃત્તિ છે, જે બહુલકીય વર્ગ છે તે. તો કોણ છે? 48 સામે 190 થી 200. જેમાં પહેલેથી જ આ વર્ગ જે છે એમાં તમે જોઈ લીધું કે નિવારક વર્ગો છે, એટલે અહીં આપણી પાસે અધઃ સીમા બિંદુ તૈયાર જ છે. ચલો હજુ આગળ વધીએ. અહીં તો હવે F1 જોશે, Fm તો તૈયાર છે, F1 પછી F2 જોશે, C જોશે. તો L એટલે જે અધઃ સીમા આવ્યું છે એ જ વર્ગમાંથી આપણે C લેતા જઈએ છીએ. તો અત્યારે C બરાબર તો કે 190 થી 200 કેટલી વર્ગ લંબાઈ થાય છે? 10. તો લખી નાખીએ. ત્યારબાદ તો કે F1 લઈ લઈએ આપણે. હવે આ F1 ક્યાંથી લેવાનો છે? તો કે આવૃત્તિઓમાંથી. કઈ આવૃત્તિ લઈએ? તો કે આપણી જે બહુલકીય આવૃત્તિ જે છે એના પહેલાના વર્ગની આવૃત્તિ. બહુલકીય આવૃત્તિ 48, એનો વર્ગ 190 થી 200, એની પહેલાનો વર્ગ 180 થી 190, એની આવૃત્તિ 33. તો ચલો લખી નાખીએ આપણે. ત્યારબાદ F2 એટલે FM પછીની આવૃત્તિ, એટલે કે FM પછીના વર્ગ જે છે એની આવૃત્તિ. તો અત્યારે FM વાળો વર્ગ છે 190 થી 200, એના પછીનો વર્ગ છે 200 થી 210, જેની આવૃત્તિ છે 22. ચલો આપણે દર્શાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા ઘટકોની કિંમતો અહીં તૈયાર છે એ પહેલા આપણે સૂત્રમાં લઈ જશું, એટલે કે સૂત્ર લખીએ. તો અહીં સૂત્ર બહુલક માટે મોડ બરાબર L પ્લસ FM માઇનસ F1
છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા c. તો હવે શું કરીએ, બધા જ ઘટકોની કિંમતો સૂત્રમાં ઉપરથી જોઈને લખી નાખીએ. એટલે તો આપણે પહેલેથી તારીખ રાખેલી હતી, ચલો દર્શાવી દઈએ. તો અહીં L તો કે L190 છે પ્લસ FM કેટલા છે 48, ત્યારબાદ માઇનસ F1 કેટલા છે તો કે F1 છે 33. હવે છેદમાં કિંમતો લખીએ તો 2fm એટલે કે 2 ગુણ્યા fm એટલે 48 માઈનસ f1 33 છે માઈનસ f2 કેટલા છે આપણા 22 ગુણ્યા c આપણા કેટલા છે તો કે વર્ગ લંબાઈ 10. હવે સાદુરૂપ તરફ જઈએ તો સાદુરૂપના પદ લખીએ. અદર c માં l 190 એને પહેલા એનું રહેવા દેશું તો 190 પ્લસ અંશમાં સાદુરૂપ આપી દેશું તો 48 માઈનસ 33 છે કેટલા વધે છે 15 વધે છે. જો તો 8 માંથી 3 જાય 5, 4 માંથી 3 જાય 1 તો અંશમાં વિધા 15. ત્યારબાદ છેદમાં જઈએ તો છેદમાં 48 ગુણ્યા 2 છે માઈનસ 33 માઈનસ 22 છે. તો એક કામ કરીએ, પહેલા એ ગુણાકાર લઈ લેશું તો કે 48 ગુણ્યા 2 તો 48 તો કેટલા થશે 96, 8 2 16 વધી 1 4 2 8 1 9 96 થઈ ગયા. સરખી નિશાની થશે અહીં માઈનસ 33 અને માઈનસ 22 બંને કિંમતોની. તો બંને કિંમતો વચ્ચે સરવાળો, એ તો તમે જાણો છો સરખી નિશાની એટલે શું થાય છે સરવાળો. ચલો તો 33 અને 22 કેટલા થશે ભાઈ તો કે 55 થાય છે તો માઈનસ 55. હવે વર્ગ લંબાઈ c 10 એ લખી નાખીએ. હવે બાકીના સ્ટેપ બાજુમાં દર્શાવું છું. ચલો ગણતરીમાં આગળ જઈએ તો 190 હજુ પણ એમનું રહેવા દેશું પ્લસ અંશમાં 15 ગુણ્યા 10 છે તો ચલો સાદુરૂપ આપી દઈએ 15 ગુણ્યા 10 150. ત્યારબાદ છેદમાં જો ભાઈ કે 96 માઈનસ 55 છે બરોબર. ચલો 96 માઈનસ 55 બાદબાકી લઈએ તો અહીં 6 માંથી 5 જાય તો 1 વધે છે અને 9 માંથી 5 જશે તો 4 તો બાદબાકી કેટલી આવે છે ભાઈ તો કે 41. ચાલો લખી નાખીએ 150 ભાગ્યા 41 એટલે કે અહીં 190 પ્લસ 150 ના છેદમાં 41 આવ્યા. હવે ભાગાકાર કરો 150 ભાગ્યા 41 કરો તો કેટલા આવે જો કેલ્ક્યુલેટર 3.6585 બરોબર છે કે નહીં. ચલો આગળ વધીએ, ચેક કરતા જશું. 190 એમનો રહેવા દઈએ પ્લસ 3.6585. હવે સરવાળો લઈ લઈએ 190 પ્લસ 3.6585 તો 193.6585. પણ સર હવે આપણે તો અહીં 4 ડિજિટમાં જવાબ લખતા નથી દશાંશ ચિહ્ન પછી. હા તમે એકદમ સાચા છો. તો નહીં લખીએ, શું કરીએ 2 ડિજિટનો ઉપયોગ કરીએ. કઈ રીતે કરીએ તો કે 193.6585 છે એમાંથી દશાંશ ચિહ્ન પછીના 2 અંક લેવા માટે આપણે 3 સ્થાનનો ઉપયોગ કરીશું એટલે કે ત્રીજા સ્થાનના અંકનો ઉપયોગ કરીશું. તો અહીં ત્રીજા સ્થાન ઉપર 8 છે, 5 કે 5 કરતા મોટા છે તો એને દૂર કરો. આગળના અંકમાં 1 ઉમેરી દો તો 65 પ્લસ 1 66 થઈ ગયા 85 દૂર થઈ જશે તો 193.66. પણ આ છે શું તો વિચારો, આ રહ્યું ઉત્પાદનના એકમો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ ઉત્પાદનના એકમો છે એ તૈયાર એટલે કે આપણો બહુલક જે છે એ તૈયાર થઈ ગયો 193.66 એકમો. ચલો વિદ્યાર્થી મિત્રો, હજી એક વાત અહીંયા આગળ લઈ જવી છે. ક્યારેક માહિતીમાં આપણે જ્યારે આવા જવાબો લખતા હોય છે ત્યારે એ જવાબો એ કોઈને કોઈ એકમ છે તો તમે જોઈ ગયા. જેમ કે આ ઉત્પાદનનો એકમ છે એટલે ઉત્પાદનનો બહુલક શોધો એવું કીધું હતું તો આપણે બહુલક શોધ્યો તો આ એક ઉત્પાદન થઈ ગયું, એનો એક એકમ થઈ ગયો. અને એકમ એટલે કોઈ વસ્તુ હોય, ચીજ વસ્તુ હોય. તો હવે થોડુંક વિચારો
જ્યારે પણ કોઈ જવાબ આવે છે એ જવાબ તમે જ્યારે લખો છો ત્યારે એ દશાંશ ચિહ્નમાં શું શક્ય છે દર્શાવો. સાદી ભાષામાં કહું તો એને અપૂર્ણાંક કે અધૂરા અંકમાં દર્શાવો શું શક્ય છે કે નહીં. આટલું વિચારીને પછી આગળનું પદ કે આગળનું સ્ટેપ લેશું. તો આપણે એ જ વાત અત્યારે આગળ લઈ જવી છે. જ્યારે એવી બધી વસ્તુઓ કે એવી બધી કિંમતો કે જે અપૂર્ણાંકમાં શક્ય હોય, કે અપૂર્ણાંકમાં દર્શાવી શકાતી હોય, કે અપૂર્ણાંકમાં વ્યવહારમાં ઉપયોગી લઈ શકાતી હોય, ઉપયોગમાં હોય, તો આવી બધી કિંમતોને અપૂર્ણાંકથી દર્શાવશો. નહીતર આવી બધી જે કિંમતો આવે છે એ કિંમતોને તમારે પૂર્ણાંકમાં ફેરવી દેવી. કઈ રીતે? જેમ કે ઘણીવાર આપણે છે ને ભાઈ જો મેડિકલે જતા હોય, કરિયાણાની દુકાનોએ જતા હોય, સામાન લેવા માટે બાકીની ઘણી બધી બજારોમાં જતા હોય, ઘણી બધી વસ્તુઓ લેવા માટે જતા હોય, અથવા ઘણા બધા કારખાનાઓ જે છે એમાં આપણે કદાચ ઉત્પાદન કરવા જતા હોય, ઉત્પાદન થતું એ જોતા પણ હોય કદાચ. ચલો કદાચ કઈ હાથસાળના ઉદ્યોગો દ્વારા વસ્તુ બનતા જોઈ હોય, એથી નજીક જ, ખૂબ જ નજીક ઘરની અંદર બનતી વસ્તુઓ અથવા તમારા દ્વારા કાંઈ તૈયાર થતી વસ્તુઓ, તમે કાંઈ બનાવતા હોય એવી વસ્તુઓ, આ બધામાં જુઓ ક્યાંક ને ક્યાંક અંક પરિણામ છુપાયેલો છે. ક્યાંક અપૂર્ણાંક હશે ને ક્યાંક પૂર્ણાંક હશે. જેમ કે ભાઈ દૂધ લેવું તો એ અપૂર્ણાંક આવી શકે ને પૂર્ણાંક આવી શકે. કેવી રીતે? તો કે ભાઈ 1 લીટરે હોય, 1.5 લીટરે હોય, 1.25 લીટરે હોય, 1.25 લીટરે હોય, બની શકે કે નહીં? બરોબર છે. હવે એ જ રીતે કોઈ એક પેન કેટલી ગણશો? હંમેશા 1.5 પેન ગણશો, 5 પેન ગણશો કે 5.25 પેન ગણશો? ચલો કોઈ એક સ્ટેશનરીમાં જઈએ અને આપણે એ વેપારીને જઈને એમ કહેશું કે મારે પેન જોઈએ છે, તો તમે એની પાસેથી પેન માગશો. કેટલી સંખ્યામાં માંગો છો? વિચારો. હંમેશા પૂર્ણાંકમાં. ક્યારે એમ નહીં કે મારે હવા એક પેન જોઈએ દે. તમે ટકો ખંજોશો ને સામેની વ્યક્તિ ટકો ખંજોશે. અથવા તો એમ કહેશે ભાઈ ચાલ આગળ જા, સવારથી તને કોઈ મળ્યું નથી લાગતું. બરોબર ને? તો આવી બધી વસ્તુઓ છે એમાં આપણે શું કરીએ છીએ? પૂર્ણાંક કિંમતો દર્શાવીએ છીએ. જ્યાં અપૂર્ણાંક શક્ય છે ત્યાં અપૂર્ણાંક લેવાની, જ્યાં પૂર્ણાંક જ બનતી હોય ત્યાં પૂર્ણાંક જ લેવાની. જેમ કે અત્યારે ઉત્પાદન એકમ છે. હવે આ કોઈ વસ્તુ જે છે એ શું છે એનું નામ નથી આવ્યું, બરોબર? તો અત્યારે આપણે એનો અપૂર્ણાંક રહેવા દઈશું, ખબર નથી શું છે એટલા માટે. કદાચ લિક્વિડ ફોર્મ હોય, પ્રવાહી વસ્તુમાં હોય તો શક્ય છે કે દશાંશ અપૂર્ણાંક હોય. પરંતુ માની લો કે આ ઘન સ્વરૂપમાં હશે તો આપણે 193.66 એકમો લખીએ તો એ શક્ય નથી. કારણ કઈ ઘન પદાર્થ વસ્તુ એવી છે કે જે અપૂર્ણાંકમાં આપણે લઈ શકીએ કે દર્શાવી શકીએ કોઈ આકાર રૂપરંગ વાળી ઉત્પાદિત થયેલી વસ્તુમાં? તો 193.66 જે છે એની જગ્યાએ આપણે શું કરી દઈશું? 194 કરી દેશે. બરોબર કે નહીં? ચલો કદાચ આપણને આ ખબર હોય શું વસ્તુ છે તો એને પરફેક્ટ આન્સર તરફ લઈ જઈ શકાત. અને અત્યારે આપવું હોય તો તમે આપી શકો છો 194 એકમો. હવે આ થોડીક વ્યવહારિક વાત થઈ ગઈ. આના માટે કોઈ ટેક્સ્ટ બુકમાં દાખલા આપ્યા હોય એને ધ્યાનમાં રાખીને કરશો તો નહીં ચાલે. આના માટે તમારે ટેક્સ્ટ બુકની અંદર આપેલી રકમો અથવા તો બહારથી આવતા દાખલાની રકમો એની અંદર વિચારવું પડશે કે ભાઈ આ ઉપયોગમાં આવેલો એકમ કેવો છે. એટલે કે ચલ, તો એ ચલ કેવો છે? સતત છે કે અસતત? તો ભાઈ સતત એટલે બધી પ્રકારની કિંમત ધારણ કરવા માટે સક્ષમ હોય. અસતત એટલે ચોક્કસ કિંમત, પૂર્ણાંક કિંમત ધારણ કરવા માટે સક્ષમ હોય. તો આ વસ્તુ જોવાનું. આપણો ચલ એ અવલોકન હોય, ઉત્પાદન એ કેવો છે? સતત કે અસતત? જો અહીં સતત હોય તો આપેલો જવાબ અત્યારે ગ્રાહ્ય છે, સ્વીકાર્ય છે. જો આ સતત હોત તો એટલે કે અપૂર્ણાંક કિંમત ધારણ કરી શકે એવો ન હોતો તો 193.66 જ બને. ચલો વિદ્યાર્થી મિત્રો આ વાત ખાસ યાદ રાખજો. આ બધા જ પ્રકારના જવાબમાં લાગુ પડે છે. જે પણ જગ્યાએ તમારે જવાબ લખવાનો હોય એની પાછળ એકમ લગાવવાનો હોય, હવે એને કન્ફ્યુઝન હોય રાઉન્ડ ફિગર કરવું કે ન કરવું, ખાલી આંકડા શાસ્ત્રની વાત નથી. જ્યાં પણ ગણિત લાગે છે, જ્યાં પણ નાનકડું ગણિત બને છે ત્યાં બધી જગ્યાએ આ વ્યવહારિક વાત યાદ રાખવાની અને ત્યાં ઉપયોગમાં લેવાની. તો આપણે અહીં સુધીનો અભ્યાસ રાખીએ છીએ, જ્યાં બહુલકની અંદર આજે આપણે સતત આવૃત્તિ વિતરણ જેનો અભ્યાસ કરેલો છે. એટલે કે સતત આવૃત્તિ વિતરણમાં આપણે બહુલક મેળવી ચૂક્યા. હવે નવા ઉદાહરણોમાં કંઈક વિશિષ્ટ દાખલાઓ અને વિશિષ્ટ જેને કંઈ ગણતરીઓ માટેના રકમ, એના શબ્દો અને આંકડાઓ સાથે મળીએ છીએ. ત્યાં સુધી આવજો.